હેલો એવરીવન. આજનો મારો ટોપિક છે લોયર, બેરિસ્ટર એન્ડ એડવોકેટ. આ ત્રણ વચ્ચે શું ડિફરન્ટ છે તેના વિશે હું આજે તમને જણાવીશ. સો ફર્સ્ટ ઓફ ઓલ, લોયર એ વ્યક્તિ છે જેને 3 કે 5 વર્ષ LLB ના પૂર્ણ કરેલા છે અને લોની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. તે વ્યક્તિને આપણે લોયર તરીકે ઓળખીએ છીએ. જ્યારે લોયરની ડિગ્રી જેને મળેલી છે તે વ્યક્તિ કોર્ટની અંદર રિપ્રેઝેન્ટ કરી શકતા નથી કે કોઈ પણ કેસ લઈ શકતા નથી. અને જ્યારે બેરિસ્ટર એ વ્યક્તિને કહેવામાં આવે છે કે જેને સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાંથી લોની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય છે. જેમ કે મહાત્મા ગાંધીએ ઇંગ્લેન્ડમાંથી લોની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી, તેથી તેને બેરિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એડવોકેટ એ વ્યક્તિને કહેવામાં આવે છે કે જેને લોની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે અને ત્યારબાદ તે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલ કરાવે છે. ત્યારબાદ તેને એડવોકેટ તરીકે ઓળખવામાં આવે છે અને પછી તે કોર્ટમાં કેસ લઈ શકે છે. સો આ હતો ત્રણેય વચ્ચેનો ડિફરન્સ.